હા કે જાહો જલાલી એ આ દુનિયાની જોઈ મે જાજી અને મારે હતી હાવ મોજ મે મારા બાપુજી માટે લખ્યું પણ આપને બધાને લાગુ પડે હવના બાપ માટે આ દુનિયાની જાહો જલાલી એ જુઓ જોઈ મે જાજી અને મારે હતી હાવ મોજ આ દુનિયામાં છે ઈ બધું મારા બાપનું જાણે મારે જે જોઈએ ઈ આવતું ટાણે બધું મારા બાપનું જાણે જે જોઈએ ઈ આવતું ટાણે ઘરમાં જેને એ જે બાપ બેઠો માનો એ જો અમૃતનું ઝાડ ખાલી એનો એમ ધોખાનો આધારે જાય જન્મારો મજા આવે છે શબ્દો ને એક એક પીવે એવો વર્ગ છે એટલે ઉપાધિઓ હોય આપણે તો થોડોક આમ જુવાન થાય એટલે આમ થોડીક મસ્તીઓ હોય અને પછી ઉપાધિઓ હોય દુનિયા છે સંસારની ઉપાધિઓ બધી આવતી હોય તો જે પીઠારું માણસ વડીલ ખમે એટલી આપણે ન ખપી ટેન્શન ખમી હગીએ તો શું આ કડી સાંભળજો ઉપાધિઓ હોય એ ઉપાધિઓ આવે મારા માથે આપના જેવી એ સમે હું અકળાઉં ઇત્યાદી મને એટલું કેતા શું કેતા તું બધું ભૂલી હુઈ જા બેટા એટલા માટે સાંભળજો હવેની કડી બહુ સરસ છે કે મરવા હુધી એ જી બાપ મારા ને આ દુનિયામાં જાણે એક જ હતો હું યાર દીકરો યાર છે બાપ મરવા હુધી એ જી બાપ મારા ને જાણે એક જ હતો હું યાર શું કામ કોઈ દી પોતાનું ઈ પેટ ના ઠારે બસ બેટાનું જ બહુ વિચારે પોતાનું ઈ પેટ ના ઠારે બેટાનું જ બહુ વિચારે મારા ને જાણે એક જ હતો હું યાર પોતાનું ઈ પેટ ના ઠારે અને બેટાનું બહુ વિચારે અને હવે નીકળી સાંભળજો હું પ્રોગ્રામમાં જાઉં કે પ્રોગ્રામમાંથી આવું આમ
કમાડ ખોલું એટલે થાકેલા હોય ગમે એમ હોય સીધા બેઠા થઈ જાય. નીચે ઢોલિયા ખાટલા દેશી રાખ્યા હતા અને એના મોટા રૂમમાં મહેમાન આવતા હોય એટલે બધા આમ કોઈ વોળો હોંકારો ન હોય એમ એટલે એ બધા લાગુ પડે. તો એમાં આ કડીમાં મેં લીધું છે વાસ્તવિકતા કે હું કમાડ ખોલું તા એ જી કાયમી મારો બેઠો થઈ જાતો બાપ હું ખાલી કમાડ ખોલું ત્યાં એ જે આપણે હોય ખબર કમાડ ખોલે કે લે નિંદર બગાડી માંડ હોતો હતો પણ એને એવું કાઈ નહીં તરત બેઠા થઈ ગયા મોજમાં કમાડ ખોલું ત્યાં એ જે કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. હવે મજા આવે એવી કડી છે. અન બેટા મુખે કેમ સો જાખો એવું બોલે નહીં પણ એવું એની બોલતી આંખો બેટા મોઢે કેમ સો જાખો એવું એની બોલતી આંખો. આહા એવું એ મારું નક્કી તો ક્યારે ઉપાડું મારે જલ્દી પૂરું પણ કડી સાંભળજો પણ છેલ્લી કડી. મારા બાપુજી વિદાય લીધી ત્યારે મને કેવું લાગ્યું કે મીઠડો એ મેરા માણ કરતો તો મારા ઘરમાં ઈ ઘૂંઘવાટ. મીઠો દરિયો કોઈ દુનિયામાં હોય તો એ આપણો બાપ છે. આખા ઘરમાં ઘૂંઘવાટા કરતો હોય. આહા મીઠડો એ જે મીઠડો મેરા મણ કરતો તો મારા ઘરમાં ઈ ગયા ત્યારે મને કેવું લાગ્યું આજ મનમાં મોરાજ જાણો આજ મારો આખો હમદર હું કાણો મનમાં આજ રાજ હું જાણો આખો સમદર હું કાણો ઘરમાં જેને સંગીત વગાડ્યું એટલે માતાઓ બહેનો દીકરીઓ બહેનો બેઠા છે અને બહુ સરસ ગીત છે. ગીત તમે સાંભળેલું છે પણ વાત એની પાછળની મેં ક્યારેક કરી છે સાંભળી હોય તો સારી વાત પણ બહુ મજા આવે એવી વાત છે. જૂના જમાનાનું આ ગીત છે. ભાઈએ વગાડ્યું એટલે મને બે કડી ગમ. એક દીકરી બેન હારે જાય છે અને હારે ગયા પછી બહુ દુખી છે. 12 વર્ષ સુધી એના પિયરમાં જવાનું નથી, જવા દીધી નથી. એમાં કોઈ મેળો હશે હાથમ આઠમનો, આખું ઘર મેળામાં વયું ગયું. આ બહુને મેળામાં જવા દીધી નહીં, કીધું તું વાહિદા કરજે ને ઘેરે રહેજે. આખું ઘર મેળામાં વયું ગયું. એકલી ઘરે સાણ વાહિદા કરે છે. એમાં ઓલો એક રાવણોત્સવ વગાડવા વાળો કોઈ લોકગીતો ગાતો ગાતો આવ્યો અને ઈ લોકગીતો અને એ સાંભળ્યા એટલે એને દીકરીને પોતાનું પિયર યાદ આવી ગયું કે આહા હું નાની હતી અને તે દી અમે બેનપણીઓ ભેળી વડલાની વડવાયુમાં હિસકતી ખૂણાઓમાં ધ્રુબકા મારતી ઈ મારા રાહડા ગાતી બધું યાદ આવી ગયું. અને ઓલા રાવણથા વાળાને કીધું ભાઈ
તું તો બહુ સારા ગીત ગાશો, બહુ સારું વગાડે છે, હું તને રોટલો ઘડી દઉં. એને રોટલો ઘડીને ખવડાવ્યું. ખાધા પછી ઓલો વગાડતો તો ઓચિંતાની દીકરીની નજર પડી. એટલે જે રાવણોત્સવ બનાવ્યો હતો ને એનું તુંબડું હતું, એ તુંબડા સામે નજર પડી ગઈ. એટલે તુંબડું જોઈને એને કંઈક અણહાર આવી. એટલે કીધું કે આ તુંબડું બહુ સરસ છે, ક્યાંથી લીધું ભાઈ? તો કઈ તો એક ગામમાં હું ગયો તો, ડોહીમાં એ મને આપ્યું. કયું ગામ? ભાદરવો મહિનો હતો, ફલાણું ગામ. એક ડોસી હતા, એનો દીકરો, દીકરાનું નામ આ, ડોસીનું નામ આ. નામ દીધું એટલે બાઈને એમ થયું, હા મારા વીર, મને ખબર પડી ગઈ. ઈ ડોસી છે ને, મારી માં છે. ઈ તુંબડું જે તને આપ્યું, ઈ મારો વીર, મારો ભાઈ. 12 વર્ષથી મારાથી પિયર નથી જવાનું, પણ તુંબડું અહીંયા સુધી આવ્યું મને મળવા માટે. ભાઈનું વાવેલું તુંબડું. હા, અને બેન પછી શું કહે છે કે હવે આને હોને મટાવવું છે. મારા પિયરથી આવેલા ઘરેણા હું તને આપું ને એમાંથી આને મટાવી દેવાનું છે. એમને ન રહેવા દેવાય. ભાઈ બહેનનો પ્રેમ, પિયરનો પ્રેમ, સંસ્કૃતિ જબર દીકરી. વર્ષો પહેલાનું આપણું ગીત, 2 કડી. આજની વાવે
ગીત છે, આપે ખૂબ સાંભળ્યું છે, પણ ત્યારે જ્યારે ગાઈએ ત્યારે આમ ચિત્ર ખડું થાય એટલા માટે કે આયરો ને તું. હવે જવાબ આપે છે, કોણ જવાબ આપે? દેવાજ બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન, નવઘણના માં સપને આવે છે અને સામે જવાબ દે છે. કોણ જવાબ દે છે? દેવાજ બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન, એટલે નવઘણના માં એના સપનામાં આવ્યા કે તમારા નવઘણને ભાઈ તમારા દીકરા ઉગાને સ્વર્ગની ગાદીએ બેહાર દીધો, મારો નવઘણ હજી ઢોરા ચારે છે. અને દેવાજ બોદરે જવાબ આપ્યો, શું કીધું ખબર? કે આયરો ને તું એ જીવોળા ખુશો પેલી તને વધુ શું બોલું વાત, એ આયરો ને તું એ ઓળખશો પેલી તને વધુ શું બોલું વાત, એવું જેથી આવશે ટાણું હું તેથી એને દઈશ સુનાણું. એવું જેથી આવશે ટાણું. અને એ વખત આવીને જેથી ઉભો રહ્યો, નવગણને ગાદીએ બિહાર દીધા પછી, ઉગાનું બલિદાન દીધા પછી ગાદીએ નવગણને બિહાર દીધો. ઘણા સમય પછી ઉગાના માને વિચાર આવ્યો, આયરાણીને હવધીબાઈ ભેડી એટલે કે સોનબાઈ આયરાણી, એને એમ થયું કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો તો ક્યાંક આવળી અવનીમાં તો નહીં ગયો હોય ને, એમ યાદ વિચારતા વિચારતા નીંદર આવી ગઈ. એને સપનું આવ્યું, એના સપનામાં કોણ આવ્યું? નવઘણના માં. એને શું કીધું? એ આયરાણી તું એ જીથાશમાં દુખી તારો ઉગો માણે સાથ, એ આયરાણી તું એ થાશમાં દુખી તારો ઉગો અમારે સાથ. એટલું નહીં, અહીંયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ કે ત્યાં ભેળા વાલબાઈ ને ભીમો, સુની નથી સ્વર્ગની સીમો, ભેળા વાલબાઈ ને ભીમો. કલાકો સુધી ગાવે, પણ મેં લખેલું ગીત મામા ડાયરા માટે ખાસ મારું ગીત, અને સમગ્ર ગુજરાતમાં ખૂબ બધાએ સાંભળેલું જાણીતું ગીત છે. ખાસ આયર ડાયરા માટે મારું લખેલું ગીત છે. એટલા માટે કે અડીખમ સે કુળ આયર છે, પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત.
જે શબ્દ છે અડીખમ છે કુળ આયર. અમારું એક ચારણી સાહિત્યનું 500 વર્ષ પહેલા લખેલું બહુ સરસ કવિત છે. ઝંડાઓ નિશાન કે નિશાન તે ન જાને કો જાને હે ન કો મત ગજ કે બંધાન તે. આપણે આપણા નામના ઝંડા ઊંચા ઊંચા બાંધી દઈએ તો દુનિયા આપણને યાદ ન કરે. મોટા મોટા હાથી બાંધી દઈ, ઘોડા બાંધી દઈ, આ હારી ગાડીઓ તો યાદ ન કરે. હોય ત્યાં સુધી આનંદ કરીએ, બરોબર છે. ઝંડાઓ નિશાન કે નિશાન તે ન જાને કો જાને હે ન કો દાર દુધુબી બજાન તે. આપણા નામના ઢોલ વગાડી તો દુનિયા યાદ ન રાખે. આપણે વયા જઈ ઢોલ બંધ થાય ખબર પડે ભાઈ ગયા લાગે. મત જાને હે ન કો દુધુબી બદાન દ્વાર દુધુબી બદાન તે. શાંતે ન જાને ઓ ગુમાનતે ન જાને ધન ધાનતે ન જાને કોઈ કોટિક વિધાન તે. એક પ્રકાર કરોડ પ્રકારના વિધાન કરો તો દુનિયા ભૂલી જવાની. તો ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો કે દુનિયામાં એવું કોઈ વસ્તુ જ નહીં કે દુનિયા આપણને ભૂલે નહીં. એવી કોઈ નથી વસ્તુ. કવિ કે એક નહીં ચાર છે. હે કે ચાર છે યાદ કરે દુનિયા. કઈ કઈ તો કે રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને. વિદ્યા હરિ ધ્યાન તે કૃપાણ તે સુદાન તે. કાં તો જેના પાસે વિદ્યા હોય, ગોપાલ બાપા પાસે એ હતું. દાન તે દાન દેવામાં એ અગ્રેસર હતા. વિદ્યા હરિ ધ્યાન ભજનમાં પણ અગ્રેસર હતા. અને સુરવીર પણ હતા. ચારે ચાર એનામાં હતા ભલા માણસ. રસિક બિહારી ચાર બાદ તે જહાન જાને. આજે હું તમે બેઠા છે માતાઓ બહેનો વડીલો આપણે બધાય આપણને શું લાગે ખબર? હમણાં અમે હમાધીએ ગયા હતા પગે લાગવા. એમ લાગે બાપા નથી એમ, બરોબર. ત્યારે આપણે કહીએ ને ફોટો છે જો ગોપાલ બાપા નથી ને આપણે જીવી છીએ, બરાબર છે. આપણે બધાને લાગે છે જીવિત છે, તો હકીકત છે. આજે ગોપાલ બાપા નથી, આપણને એમ થાય એની હાજરી નથી, આપણે જીવી છીએ. પણ હું તમને અહીંથી કહી દઉં, આજથી ફીટ 100 વર્ષ પૂરા થશે. આજથી 100 વર્ષ પછી અહીંયા બેઠેલામાંથી એકુય નહીં હોય તેથી પણ ગોપાલ બાપા એમના બેઠા હશે. એનું ભજન હશે, એની વાણી હશે, એના આશીર્વાદ હશે. એને કાળની તાકાત નથી ખાઈ હગે. હા, આ બીજી વાત, એમને તો હું વંદન કરીએ જ આપણે, પણ ખાસ કરીને મારી આ ફોટો છે ને સરિયાબા, ગોપાલ બાપાને લાખ લાખ વંદન છે, પણ એનો જન્મ દેવાવાળી જનેતાને સરિયાબાને કરોડો વંદન છે. ભલા માણસ છે, આવા ફરજંદને ઉતાર્યા છે. અટાણે ઈ જ તકલીફ છે. હા, ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. તમારા ગામમાં કાલે કોઈ મોટી કંપની આવીને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, પણ તમે એક કામ કરો, 15 દિવસમાં 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, તો તમારું આખું ગામ પાછું દેવા જાય. બરોબર કે ભાઈ કયો તો હેલિકોપ્ટર ઉતરે એવી વ્યવસ્થા કરી દે. 700 માણસ સામે એવું જમ્બો જેટ પ્લેન ઉતારે એવી વ્યવસ્થા કરવી હોય તો એના માટે 5-7 વર્ષ વયા જાય. એરપોર્ટ બનાવવામાં 5-7 વર્ષ વયા જાય. હવે સાંભળજો, 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો 5-7 વર્ષ વયા જતા હોય એની પ્લેટફોર્મ એની તૈયારી કરવા માટે. તો ગોપાલ બાપા જેવા દિવ્ય ચેતનાને ઉતારી સરિયાબાઈ કેટલી તૈયારી કરીએ છે. કોઈથી ખાલી કલ્પના કરજો, વિચાર કરજો, એમનેમ ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર. એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. આ અને ધરાવીણ ધાન નો નીપજે. કળવીણ માળું ન હોય ઓઢાગર જેહળ જખરો જન્મે જેની માં વથલ પદમણી હોય. માવડીઓની જવાબદારી બહુ. એટલે હું બહેનોને વધારે કહું કે હારા અઠવાડિયે એકાદી વાર્તા બાળકોને સમજાવજો, હારા 2 ગીત સમજાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. સિરિયલ લે હુડ કાઢ નાખ્યા છે હાવ. આ નબળા પાસે બેહવું નહીં, નબળું સાંભળવું નહીં. બોલિવૂડમાં જો આપણે ટીકા નથી બોલિવૂડની, હારા ગીત ઘણા છે, એને વંદન છે, પણ અમુક ગીતો એવા છે, મેરે અંગને મેં તું મારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. ક્યાં કામ થા, ગજબ નો જ લાગે આપણને. આપણે કોકના ઘરે જઈને એમ કે અહીંયા હું આવ્યા તો દશા કેવી થાય. ઈ એમ કે છે કે મેરે અંગને મેં તુમારા ક્યાં કામ થા. અને ભગત બાપુ શું કે છે? આપણે ત્યાં ભગત બાપુ શું કે છે ખબર? એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. અને કેવો આવકારો
ગાયોના ધડની માથે હાથ ફેરવતા હોય, ગાવડીઓ માથે નાનકડા બાળકને નવઘણને લઈને આવે અને કીધું કે તમારા બેને કીધું છે કે આ સોરઠનો દીવો છે ને દેવા જ બોદર સુધી ફૂગી જાય તો કાળની તાકાત નથી હો. અને કીધું કે આલ્યો આયરાણી આ થાપણને હાચવવાની છે, પછી કુળ કુરબાન થઈ જાય તો એમાં ફેર ન પડે. ભલા માણસ આવો આવકારો આપ્યો છે. હા, અને છેલ્લે બે ત્રણ મને ગમતી કડી આ બધા હજી બેઠા છો એટલે ચારણનો દીકરો ગીગા બાપુ કુંચાલા આંગણકા, ચારણનો દીકરો લખે, શબ્દો આપે અને આયરની દીકરી બોલે અને નવઘણને ચીઠી લખે છે. અદ્ભુત શબ્દો મને ગમે છે. એટલે છેલ્લે શું કે છે? કઈ નવઘણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય ક્ષત્રિય સરદાર, હવે વીર તું છેલ્લા વાંચજે એ બેની જાખલ તણા જુહાર, પણ વીર તું છેલ્લા વાંચજે. અરે બેની જાહલ તણા જુહાર, જાહર સિદ્ધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન, પછી આડા ને પેરા ઉભિયા ઈ તો તેગ ખુલી તુરકાન. અને સાંભળજો, ચારણની કલમ આયરની દીકરી બોલે છે કે તરકાલ મું પર નજર તાકીન વચન કફરાતે વધે, સુલમી હાબડીને બોલ જાહલ રાયું થડકી રદે, આહીર બાળા એકલી મૂંજાઈ છે મારી મતી, નરપતિ સોરઠ તણા નવઘણ ફેર કરજે ભૂપતિ. કલમ બધાની અદ્ભુત જ હોય, પણ ચારણ થોડોક વિશેષ તો હાલે છે. તમે જો કૃષ્ણ ભગવાનના ગીતો ઘણા બધા લખ્યા, પણ ચારણ ભગાએ કેવું કીધું ખબર? મારા વાલાને વઢીને કહેજો, એને જરીક વિનંતી કરીને કહેજો, એમ નહીં, એ વઢીને જ કહે એમ. એ નોખું જ હોય. દાદ બાપુ કહે છે એક રંગો નહીં રંગ પલટી નાવ, તને માનવ ઘડ્યો છે જરાક હટી નાવ. અને ચીલામાં તો પૈડા ચાલે, તું રાણાનો ચેતક સો આડો ફંટી નાવ, તને માનવ ઘડ્યો છે જરાક હટી નાવ. એમ ચારણની કલમ જોઈજો. હું કે આયરની દીકરી ખબર ભાઈને મેરું તળો વડ બાપ મારો જેનું પેટ શાયર ને પને, જગ બીજ કર્યો વંશ જાતો ન તખત બે હાર્યો તને, ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ, નરપતિ સોરઠ તણા નવઘણ ફેર કરજે ભૂપતિ. હવે સાંભળજો હે ભાઈ, હે નવઘણ, હવે એક વાત સાંભળી લે. જેથી તારા હાટું થઈને મારા ભાઈને આડો દીધો, તું મારો વીર છો, પણ હું તને યાદ અપાવું, તેદી મારા માને બોલાવવામાં આવ્યા ઉગાને આંખું કચરવા માટે. તઈ આઠક બાયુએ મારે માના બાવડા જાયલા હોય, માથે તો ઓઢણું પડી ગયું હોય, મોઢામાંથી લાળું પડી ગયું હોય, હે મારા દીકરાને મારી નાખ્યો. એમ નહોતી આવી હો આયરાણી મારી માં, તો કેમ આવી હતી ઈ જોજો, કેમ આવી હતી. હા હા હા, શું કે છે? ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી, તેથી જન્મી એ કચરી આંખ જેલી કામળી કમરે કસી. કામળીની ફેટ વાળી આવી હતી એટલું નહીં, તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. નરપતિ
સોરઠ તણા નવગણ મારી બેર કરજે ભૂપતિ. અને સતાય ભાઈ રાજકાજના કામમાં નવગણ ભૂલે એવો તો હતો જ નહીં, પણ આ તો કવિ કે છે રાજકાજમાં તું ભૂલી ગયો હોય તો હું કરગરતી નથી, હું દેવાય બોદરની દીકરી છું. આહા શું કે ખબર? વતુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો. વતુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ હોય તો. તે વાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. બાપુ પટા ધરતણી બેટી ધીરજ ખોટી દઈ ધૂજતી. નરપતિ સોરઠ ગણા નવગણ એક કરજે ભૂપતિ. વધુ જાણે હું લખતી નથી તને નરપતિ સમરણ. આ તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો. ઈ બાપુ પટા ધરતણી બેટી. અને ભાઈ એક વાત ઈ યાદ રાખ, કદાચ તું ન આય તો અમીર સુમરો મને લઈ જાય પછી એના રોટલા ઘડો. ઈ વાતમાં માલ નહીં હો કે તો સાંભળી લે. અવતી મહિલા તીનની में सीत मही पद से करी विरागवत वीती जसे तो मान जे जाहल मरी. પણ એક છે ઈ પાપ ને ઉપકાર બે હવે છે તને જો છત્રપતિ. નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કરજે. અને ભગત બાપુની એક કડી છેલે ભગત બાપુની ચીઠી છે. ઈ શું કે ખબર? હું જાહલ છું નવગણ. વીરા કાપડું મારું રુધિર ભર્યું એમાં કોમળ રેશમીએ ના ધર્યું. અવધી જોવી ત્યાં પછી આવીશ તો ખોટ કાપડ કોરની વાત લડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે સમસાનની સેજની ચૂંદલડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે. હવે મને થાય છે ઈ આજની બેનું દીકરીઓ ઘણી જગ્યાએ અંગ પ્રદર્શન કરે ગરબામાં બધે, તે એમ થાય એક બાજુ જાહલ એમ કે મારી લાશ પરે ઓઢાડી જાય છે સમસાનની સેજની સુંદરડી, અને એક બાજુ આ થાય દુર્ગાનું રૂપ છો તમે. નવ દી તમારી પૂજા થાય છે. રામની તો રામનવમી એક દી હોય, ગોકાળ આઠમ એક હોય, હનુમાન જયંતિ એક હોય. તમને દુર્ગાને શક્તિને 9 દિવસ આપ્યા છે અને એ શક્તિની તાકાત છે. આજ પણ ફરીવાર ગોપાલ બાપાને પાછા ઉતરવા છે તો કોક માં જ લઈ આવશે, કોક દીકરીઓ જ લઈ આવશે. એ કોઈ પણ ભગવાન કૃષ્ણને આવવું હોય છે તો જન્મ કોક માં જ આપશે. એ માની બહુ મોટી જવાબદારી. છેલ્લે રામવાળાનું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપી છે. એટલા માટે હાંજા તોડી આ પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા પાંગ બોલી ગામ રમતી હાથ બાગ હાંજા તોડી આ પાંજરા વાળા હાંકળ લેતી બાગ છૂટા પાંગ બોલી ગામ રમતી હાથ બાગ મન જૂતા સિંહ જામુ તાળા બસુતા પેના જાણે જૂતા ગાસ માન તેના પેટા ગમ કાળા બાળા બેગુ બાળા પલ્લે કાળા બેરી જાગા બાડો બાળા લેગા કાળા ભગ તાળા પૂર ખોદાળા બુટેળા વાહ વાદો આરા નોર પાડે પાડે તાળે બંધુ કાળે કાગા રણ તોર ઠેકાણા જણે કી ગાડી જાણે કી પાંડારા ગાડી જાણે કી દરતા હાથ
હનુમંત ધમવાને ઢાળા ધર્મ આયા ફેરી હંગા હાળા ગાળા દોડી આપી સાકી હંગા ઢોળે થઈએ કામ ઢાબા ભગવાન પાડે ઢાળા હારી ધામનો હારી મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથ છે દેવનો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે તઈ કો પીઠ કૂડો યહકા કૂડો હે પરમ અમ પવન જમાવ કૂડો ગીરી દારી નહીં કૂડો એક હી કો પા કામ કેલે મીના કારી કામ કા તો કાયા બોલ નામ કા તો હાથ બ્રહ્માંડ બટ જો બાબા હાથ એક ઈશરા કો નામ બાબા હાથ એક ઈશરા હવે આ દેશભક્તિ ગીત ગાવે એમાં હર હર આવે ન્યા બે હાથ ઊંચા કરીને હર હર કરજો હર હર આવે ન્યા પૂરું કરીશ देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की गोपाल बापा सनातन धर्म पार्वती पति हर हर महादेव के है को प्रेमियों जाने जाने प्रेमी नाई जीव भैया आ प्रेम हाथीला ई तो आग हम फावे रे पण पद्मा तारो प्रीता ई तो हिरण ની हद मारियो जाजा के जो जुहार एम मरता बोलो मांगड़ो मामा मारी पद्मा ने के जो तुम्हें जाजा करी वही मारी प्रीत शुद्ध प्रेम ने बात બે કરી લે કે હે આ પાક એ ભલે ને હાવ પાક ઘડી જીવા બહુ જીવા પાક જીવનમાં કઈ બહુ લાંબુ છે નહીં કઈ આપણે લાગે બહુ લાંબુ કઈ પૂરું થઈ જાય તે નક્કી જ નથી રહેતું સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય अरे पाखड़ी वाला ही तो हाव पाखड़ी जीवाय ना घड़ी ना मार नाम मरतीवा आ पाखड़ी वाला पाखड़ी जीवा रे અને કેવી કેવી પાખડીઓ આ દેશની ધરતીમાં કે હે પાક ભગવીને અમારા આખા દેહનો દીવો અને એનું નામ વિવેકાનંદ મરજીવા સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ને ત્યારે અદ્ભુત બોલ્યા આપ બધાને ખબર છે અને એટલું આખા વિશ્વના ધર્મગુરુઓ જે કાંઈ હતા એ બધા પછી કોઈને સામે નજર જ ન ગઈ એને એમ લાગ્યું કે આવો આધ્યાત્મિક આ સનાતન ધર્મનો સાધુડો અદ્ભુત અને પછી સ્ટેજથી નીચે ઉતર્યા અને આમ એક બાજુ એમાં 18-20 વર્ષની ગોરિયાની ભૂરિયાની ધોળિયાની દીકરી આવી અને એને કીધું મારે તમારી હારે લગ્ન કરવા મેરેજ કરવા છે એટલે કીધું કે મારી હારે
એમ બહુ આઘાત થયો એને. મારા પ્રવચનની આવી અસર એમ મારી હારે લગ્ન કરવા તો કે આ શું કામે, તો કે બસ કોઈ સંસાર શું ભોગવવા હારું નહીં, પણ આટલું તમે બોલ્યા દુનિયાના વિદ્વાનોને હલબલાવી નાખ્યા, આવી વિદ્વતા તમારું તેજ, તો તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે એટલે તમારે મારે લગ્ન કરવા. સ્વામી વિવેકાનંદને ભૂરિયાની દીકરીએ છોકરીએ કીધું કે તમારા જેવો દીકરો તમારાથી મને એક મળે ને એટલે તમારી યારે મારે લગ્ન કરવા છે. સ્વામી વિવેકાનંદ કે દીકરા હારું મારી યારે લગ્ન કરવાનું, તો કા આજથી તું મારી માન હું તારો દીકરો, આવો દીકરો તને ક્યાં મળવાનો છે. હા 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 કે હે પાક ભગવી અમારા આખા દેહનો દીવો, એનું નામ વિવેકાનંદ મરજીવા. આ પાઘડી વાળા ભલે પાઘડી જીવા, પાઘડી જીવા. અને કે હે પાક મરાઠી, એનું નામ શિવોજી. એક પાક મરાઠી. શિવાજીએ જેલ તોડી ઔરંગઝેબની, આખી વાત જબરી છે. નીકળી ગયા, ભાગ્યા. એમાં જંગલમાંથી નીકળ્યા, એમાં એક ઝૂંપડું આવ્યું, નેહડા જેવું ઝૂંપડું. એમાં ભૂખ લાગી હતી, ગયા દેવો એ ખાવા દે. એક ડોસીમાં ખીચડી બનાવતા હતા, હાંડલામાં ખીચડી બનાવતા, બેહી ગયા જઈને છોકરાને દેતા હતા. ડોહીમાં આને દીધી, એને વજાયનો છે પછી ભૂખ્યો ખવડાવું એમ. એના છોકરાઓને દીધી, શિવાજીને દીધી ખીચડી પતરાવડામાં. એટલે શિવાજી જે આમ કોળીઓ લેવા જાય ને ત્યાં તો જે બીજા બાળકોને દીધી હતી ને ભેળી, ડોસીના બાળકો, દીકરાના બાળકો હોય છે, તો એમાં એક બાળક ઉતાવળો અને ખીચડીમાં હાથ બોળી દીધો ગરમમાં. આન બાળક રાડે રાડ થયો, હાથ બળી ગયો, હાથ બળી ગયો. તો ડોહીમાં ખીજાણા, એ ખબર જ નથી પડતી જરાય, આમ ઉતાવળો પણ હાવ હાવ ગરમમાં સીધો હાથ નાખી દીધો. શિવાજી જેવો ખબર વગરનો છો તું, આવું ડોસી બોલ્યા. એને ખબર નથી કે આ શિવાજી છે. શિવાજી જેવો ખબર વગરનો છે હાવ. શિવાજીને એમ થયું કે હાવ એમ કે છે મારી શિવાજીને તમે જોયો તો ના જોયો નથી, પણ ઓળખતા તો હોય ને હિન્દુત્વ માટે લડે છે એમ. તો કા શિવાજી તમારા દીકરાનો હાથ ખીચડીમાં બોળે ને બળી જાય, એમાં શિવાજીનો શું વાંક કે શિવાજી જેવો ખબર વગર. તો કે આ એવો જ છે, ગરમા ગરમમાં વચ્ચે સીધો હાથ નાખ્યો. શિવાજી એમ ગરમા ગરમમાં વચ્ચે ખાબકે છે. ઠરતા ઠરતા ખવાય બેટા, ઠરતા ઠરતા ખવાય કીધું. શિવાજી ઉભા થઈને પગે લાવી કીધું કે માં હું જ શિવાજી છું, હવે મને ખબર પડી ગઈ. ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. હા હા. એક પાક મરાઠી, એનું નામ શિવોજી, આપણો હિન્દનો રાખણ હાર મરજીવા. આ પાઘડી વાળા પાઘડી જીવા, પાઘડી જીવા, બહુ થોડું જીવા. અને જીવનનું કાંઈ નક્કી જ નથી ભાઈ. બહુ સરસ અમારા લોક સાહિત્યના સૌરાષ્ટ્રના દુઆ છે. જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે. જટો જટડી પતિ પત્નીને સંબોધીને દુઆ કીધા, કાંઈક લે ને કાંઈક દે. કાં તો કે હામે ઢેરા રખજા વો ભી મારું થે. ઈ કે કાંઈક હોય તો દઈ દેવું કોકને, ન હોય તો કોક થોડુંક માગીને લઈ લેવું અને આનંદથી રહી જવું. બાકી જો ઓલો ઢગલો પડ્યો ને 2.5 કિલાનો રાખ નતો, હા એ એક દી મૂછું મરડીને કોઈને બોલાવ્યો નતો થતો. અટાણે જે ઢગલી થઈને પીડ્યો છે ને આટલી જ વાર લાગે. જીવનના મૃત્યુના ક્ષણ ભંગુરતાને કેવી સરસ નાની વસ્તુમાં. બીજો દુઓ છે. જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ, કાં તો કે સજન દીઠો બજાર મેં 4 જણાને કાંઈક. ઈ કે જટડીને એનો જટો કે લાપસીના આંધણ મૂક. ઈ કે કાં મૃત્યુ જેવું કે કાંઈ છે જ નહીં, મૃત્યુ જેવું કોઈ મહાન નથી. કે કેમ કે જે માણસને ગામમાં કોઈ બોલાવતું નહોતું, આવતો હોય તો ડેલીઓ બંધ કરી દેતા હતા. એક માણસ કોઈ દી એનો હાથ ચાલવા ન જાય, ઈ ગુજરી ગયો ને તો એને 4 જણા કાંધે બેહારીને માનથી લઈ જતા હતા. મૃત્યુ જ મહાન છે. એના ઈ મૃત્યુ મહાન છે. ઈ ખુશીમાં લાપસી મૂક. ઓલો મરી ગયો એ ખુશીમાં નહીં. આપણે એક દી આવું મૃત્યુ આવશે ને આપણે 4 જણા કાંધ લઈને જાય, ઈ ખુશીમાં લાપસી મૂક. જોઈ લ્યો, આ આપણું સાહિત્ય છે. અને કોઈની એમ જરાક થઈ જાય કે હું છું તો એના માટે પણ છે. કચ્છનો છેલ્લી દુહો કહી દઉં, યાદ આવ્યો એટલે. લાખા ફુલાણી બહુ રસિક હતા, બહુ આપ બધાને ખબર છે, મહાન રાજા અને રસિક હતા. એટલે લાખા ફુલાણીએ એક વખત આમ સ્નાન કરતા હતા નદીને કાંઠે, ને પછી ઝાડવામાંથી કપડા હુકવા હોય ને એટલે એને કીધું કે એનો માણસ લેવા ગયો, પાછો હુકાઈ ગયા. એટલે લાખો ફુલાણી જોઈ ગયું કે રેવા દે રેવા દે રેવા દે. ઝાડવા કચ્છના એમ કહે કે લાખો ફુલાણી પહેલા વસ્ત્રો મને આપ્યા ને પછી પાછા લઈ લીધા.
નથી. એવો રસિક એમ જાડવાને એમ એટલે કે લાખે વન ઓઢાડિયા પીરી પાંભળિયા આવળ બાવળ બોરડી ખાખર ખીજડિયા લાખે વન ઓઢાડિયા પીરી પાંભળિયા એટલે એને રેવા દીધા. પછી એને જરાક મનમાં એમ થયું મારા જેવો કોઈ રસિક રાજા જ નહીં હોય. કવિરાજ ભેગા હતા એને કીધું કવિરાજ આવો રાજા હોય કોઈ? જો મોજ આવી ગઈ. જાડવાને એમ ન થવું જોઈએ મેં કપડા રેવા દીધા. તો કે ઈ રેવા દે કવિ કેમ? તો સાંભળી લે દુઓ. અને એને દુઓ કીધો લાખે જેડા લખ ગયા ને ઉનળ જેડા અઠ. તારા જેવા તો 1 લાખ જન્મીન ધરતીમાં વયા ગયા. તારો દાડો ઉનળ મહાન થઈ ગયો એવાય 8 તો વયા ગયા. અરે હેમ હેડાવો હલીવ્યો બીઓ નું ઉબીડ્યો બઠ. હેમ ઈ કે હેમું વણજારો હતો એક. હવે સાંભળી લે લાખા ફૂલાણી, તે તો ખાલી કપડા હુકવા એ પાછા ન લીધા ને. હેમુ નામનો વણજારો પોઠું લઈને જાતો તો કચ્છની ધરતીમાંથી એ વખતે સિંધુ નદી કચ્છ મોહરવી જાતી. એ તો 1819 માં ઓલો ભૂકંપ આવ્યો ને એમાં બધી વહી ગઈ અંદર. એટલે કે નદીમાંથી ઉતરી ને પોઠ્યું તો એમાં હાચા મોતી ને હીરા ભરેલા હતા પોઠુંમાં. એમાં ઝાડવાનો ખાંપો ભરાણો પોઠમાં. તો એ ફાંડું પડી ગયું. તો નદી આશા નીરના પાઇટમાંથી પોઠું આવેલી ને તો એમાં ઓલા મોતી ની હીરા દડા નદી મીડા પડવા. તે અંદર માછલીઓ રમતી હતી ને મજા આવી. ઓલા ઝબકાય ને હીરા હાચા મોતી હીરા તો માછલીઓ ઘુમરા મારવા મીડિયા મામા એને મજા આવી ગઈ. એટલે ઓલો હેમ વણજારો કે હેમુ વણજારો કે જેટલા હીરા મોતી બધા પાણીમાં નાખી દો માછલીઓ મજા આવે છે કે આવો થઈ ગયો. હવે તારા લુગડા ખાલી રહેવા દીધા ઈ હોન ઓલો. તમે વિચાર તો કરો. એને તો આ હીરા મોતી માણે માછલી મજા આવે એટલે નાખી દીધા. તે ખાલી કપડા જાળવા. એટલે કહેવાનો અર્થ કોઈ દી એવું મનમાં ન રાખો હું શોધ બધું છે. આપણે હતા આપણે નહોતા તે દી દુનિયા મજા કરતી હતી ને આપણે ભૈયા જઈ તો એ ટકોળિયા જ કરવાની છે. ઘણા તો એવું લઈને ફરતા હોય પાછા હું હતો એટલે ફલાણા લગ્ન થયા. અરે ભાઈ તું નહોતો તો તારા બાપુજીને થઈ ગયા હતા. તું હોય તો જ થાય એવું નથી. એટલે કહેવાનો અર્થ મારો ઈ મજા આપણે બસ અંતે છેલ્લી એક જ કે હરી સિવાય દુનિયામાં બધું ખોટું છે. કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયકો બનાવો કાચો આપખી બ્રહ્માંડ બાકી હાચો બાવા હાચો એક ઈશરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમીકો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપાલ. અંતે તો ઈ જ હાચો બાવા હાચો એક ઈશરા કો સામ. બસ ગોપાલ બાપાની દિવ્ય ચેતના કાયમ આપણી આરે રહીએ. સમગ્ર ગામ જ નહીં કચ્છ કાઠિયાવાડ સુધી એના ભજનો એના એક એક ઈ સફળતાની સાવીના એક એક વેણ ઉપર માણા હાલ્યા જાય એવી પ્રાર્થના સાથે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.